નમસ્કાર દર્શક મિત્રો, હું છું એકતા લઈને આવી છું માહિતી અને વિકાસને એકસાથે રજૂ કરતો આપનો મનપસંદ કાર્યક્રમ ગુજરાતનો અવાજ। તો આવો મિત્રો, આજે આપણે મળીએ ગાંધીનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મનુભાઈ પટેલને અને ત્યારબાદ નિયામક શ્રી ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી શ્રી આર.જે. ત્રિવેદીને અને આ ખાસ મુલાકાત કરાવી રહ્યા છે વર્લ્ડ ન્યૂઝ સર્વિસ બ્યુરો ચીફ પ્રકાશ સક્સેના। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતનો અવાજમાં હું પ્રકાશ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ગુજરાતનો અવાજમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે એક એવા રાજકીય દિગ્ગજ નેતા અને એક સામાજિક કાર્યકર્તા જે છેલ્લા 1991 થી બેંકમાં અને સામાજિક પ્રવૃત્તિઓમાં કાર્યરત છે, જે ગાંધીનગર નાગરિક કોઓપરેટિવ બેંકના મેનેજિંગ ડિરેક્ટર પણ છે અને ગુજરાતની મહાનગરપાલિકા જે ગાંધીનગરની જે પ્રથમ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા એવા શ્રી મનુભાઈ પટેલ આપણી ઉપસ્થિત છે। મનુભાઈ, આપનું અમારા સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે। નમસ્કાર મનુભાઈ, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગાંધીનગર મહાપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી હારી ગઈ અને કોંગ્રેસનું શાસન આવ્યું, એનું મુખ્યત્વે કારણ શું છે? પ્રકાશભાઈ, લોકશાહીમાં હાર અને જીત એ તો કોમન વસ્તુ છે। ગાંધીનગર મહાનગરની પ્રજાએ જે ચુકાદો આપ્યો એ અમારી ભારતીય જનતા પાર્ટીએ સ્વીકાર કર્યો છે અને અત્યારે અમે મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ તરીકે બેસા છે, પણ અમારું પહેલી પ્રાયોરિટી કોઈ પણ રીતે ગાંધીનગર મહાનગરનો વિકાસ થાય અને સરકારના માધ્યમ દ્વારા કોઈ પણ રીતે પ્રજાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે, એ અમારું પહેલું અગિયાર। આપ જે મનુભાઈ વિકાસની વાત કરો છો ગાંધીનગરની, પણ અત્યારે જે કોંગ્રેસની સરકાર સત્તાની અંદર છે મહાનગરપાલિકાના, તો એમને હજુ સુધી કોઈ પણ જાતની ગ્રાન્ટ નથી ફાળવવામાં આવી કે નથી કોઈ પણ જાતના કાર્ય એમને સુપ્રત કરવામાં આવી, જેથી કોંગ્રેસની જે સરકાર ત્યાં કાર્યરત છે એમ કહે છે કે અમને વિરોધ પક્ષ કામ નથી કરવા દેતો અને ગુજરાતની અંદર બીજેપીની સરકાર છે, સત્તાની અંદર છે, એટલે અમને ગાંધીનગરનો વિકાસ કરવામાં નડતરરૂપ થાય છે। પ્રકાશભાઈ, આ વાત એકદમ તદ્દન ખોટી છે। ગુજરાત સરકારે ગાંધીનગર મહાનગરપાલિકાને જ્યારે કાર્યરત થઈ ત્યારે 11 કરોડ રૂપિયા પહેલા તો દર મહિના 1 કરોડના ઇન્સ્ટોલમેન્ટ લેખે આપ્યા છે, જે વેટની અગેન્સ્ટમાં આપે છે। બીજું, વ્યવસાય વેરાના એટલે પ્રોફેશનલ ટેક્સના માધ્યમથી લગભગ 2 થી 2.5 કરોડ રૂપિયા ઉઘરાવવાની પણ સત્તા આપી છે। સાથે સાથે તાજેતરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ગાંધીનગરને સ્વચ્છ રાખવા માટે 10 કરોડ રૂપિયા પણ 4 મહિના પહેલા ફાળવેલા છે સરકારે। એટલે ગ્રાન્ટ નથી આપતી, એકદમ વાત ખોટી છે। પણ આજે ચૂંટાયેલી હાલ મહાનગરની શાસક પક્ષની બોડી જે કોંગ્રેસની છે એમાં અનાવૃત છે। સરકાર પાસે કોઈ પણ પ્રકારની રજૂઆત નથી કરી અને રજૂઆત કર્યા વગર કોઈ પણ આપે નહીં। અને બીજું, કોઈ પ્રોજેક્ટ બનાવીને સાથે જવું, મારે ઘણી વખત મેયર જોડે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જોડે, ડેપ્યુટી જોડે વાતચીત થાય છે કે ભાઈ તમે સરકાર જોડે પ્રોજેક્ટ મૂકો અથવા સરકારને આખી હકીકતથી વાકેફ કરો। અત્યારે હાલમાં તો ગાંધીનગરને સ્વચ્છતા એટલે સફાઈ સિવાયની કોઈ કામગીરી આપી નથી। કેમ કે સફાઈ સિવાયની કોઈ કામગીરી કરવા માટે શાસક પક્ષ સક્ષમ જ નથી। એક દાખલો તમને આપું કે હમણાં તાજેતરમાં જ સરકારે કાગળ લખી અને કમિશનરને જાણ કરી અને મેયરશ્રીને બી જાણ કરી કે અમે પાણીની સેવા આપને આપવા માગીએ છીએ। તો એનો સાધારણ સભામાં દરખાસ્ત લાવ્યા અને દરખાસ્તનો પોતે જ દરખાસ્ત મૂકી અને પોતે જ એનો પાછી ખેંચી લીધી અને કે આ સેવા સ્વીકારવા અમે સક્ષમ નથી। એટલે એ વાત એકદમ તદ્દન ખોટી છે। બીજી એક સેવા એમણે ચાલુ કરી છે ટેક્સ ઉઘરાવવાની, પણ ગાંધીનગરની અંદર અડધી જે પ્રજા છે એ હજી અસંમત છે, ટેક્સ ભરવો ન ભરવો, અમુક જગ્યાએ બિલો પહોંચ્યા નથી। અને બીજી એક મહત્વનો મુદ્દો એ છે કે ટેક્સ ભરવાની સત્તા તો કોર્પોરેશનને આપી દીધી છે સરકારે, પણ જે કબજો છે મકાનોને ભારતીય જનતા પાર્ટી એટલે કે ગુજરાત સરકારે પોતાની પાસે રાખેલો છે, તો એ બે મિસમેચ નથી થતું આપનું? પહેલા તો ટેક્સની વાત કરું પ્રકાશભાઈ, કે જ્યારે સામાન્ય સભામાં ટેક્સની દરખાસ્ત લાવ્યા ત્યારે મારો પોતાનો ઓપોઝિશન લીડર તરીકે મેં પહેલી જ એમનો વિરોધ કર્યો હતો કે ગાંધીનગરમાં હાલ સફાઈ સિવાયની કોઈ કામગીરી આપણા પાસે નથી અને વર્ષે સરકાર પાસેથી આપણને 15 થી 20 કરોડ રૂપિયાની ઇન્કમ હાલ ઓલરેડી કોર્પોરેશનમાં છે। મહિને આપણો કોર્પોરેશનનો ખર્ચો 50 થી 60 હજાર રૂપિયા પગારનો ખર્ચો છે। બીજું 10 કરોડ રૂપિયા સોલિડ વેસ્ટમેન્ટ માટે સરકારે આપ્યા છે। તો હાલ ટેક્સની કોઈ જરૂરિયાત છે જ નહીં અને ગાંધીનગરની પ્રજા ઉપર ટેક્સનો બોજો ના નાખવો જોઈએ, એનો અમે સખત વિરોધ કર્યો હતો। સામાન્ય સભા પણ અમે ખોરવી નાખી હતી સતો, પણ કોંગ્રેસની બહુમતી હતી એટલે 18 વિરુદ્ધ 15 એમને મંજૂર કરી હતી દરખાસ્ત અને સરકારમાં મોકલી હતી। મનુભાઈ, આપ જે વોર્ડમાંથી ચૂંટાયા છો, વોર્ડ નંબર 11, જે ગાંધીનગરના પોસ્ટ સેક્ટર કહેવાય છે, સેક્ટર 1, 2, 3 અને 4, એ વિસ્તારની અંદર પણ કેટલી ગંદકી જોવા છે। ઓવરઓલ જે જવાબદારી છે એ કોંગ્રેસની રહેશે કે સત્તામાં છે, પણ આપ એક વોર્ડના કોર્પોરેટર તરીકે પણ ઘણી
એટલી બધી રજૂઆતો થયેલી છે કે ગંદકી એટલી બધી સેક્ટર 4, સેક્ટર 2, સેક્ટર 1માં જો તો એના માટે આપે શું પગલાં લીધેલા છે? પ્રકાશભાઈ, દર એવરેજ બધા 2 દિવસે હું કમિશનર, ડેપ્યુટી કમિશનરની સફાઈની બાબતમાં લગભગ મુલાકાત કરતો હોઉં એ લોકો આપનું સાંભળતા નથી કે મારા શું? સાથી કોર્પોરેટર એક આશીષભાઈ દવે અને રમીલાબેન પરમાર બહુ એક્ટિવ કોર્પોરેટર છે અને રજૂઆતને અંતે અમે એટલી બધી આના માટે પેલું એ કરીએ છીએ, પણ હાલ અમારા પાસે સત્તા નથી. કમિશનર નથી સાંભળતા એવું નથી. નહીં, આપની પોતાની જે પાર્ટીમાંથી આપ આવો છો એ તો સત્તાની અંદર છે ગુજરાતની અંદર, છતાં કમિશનર આપનું સાંભળતા નથી એવું ના, કહેવા ના, માંગો છો? કમિશનર સાંભળે છે પણ સત્તાધારી પર કોઈ પણ પ્રકારના રીતે કે ભાઈ આ વોર્ડ નંબર ઓપોઝિશન લીડરનો વોર્ડ છે અને કોઈ પણ રીતે ત્યાંની પ્રજા હેરાન થાય અને ભારતીય જનતા પાર્ટીના નું નામ અહીંયા ખરાબ થાય એવો અભિગમ શાસક પક્ષનો હંમેશા રહેલો છે. ઓકે મનુભાઈ, 2012 ની અંદર ગુજરાતની અંદર ઇલેક્શન આવી રહ્યું છે વિધાનસભાનું, તો આપ શું માનો છો કે શું સ્થિતિ હશે 2012ની? આપ ગુજરાતનો વિકાસ જો આપ જાણી રહ્યા છો કે મોદી સાહેબનું, માન્ય આદરણીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈનું 2001 થી 2012 સુધી 11 વર્ષના શાસનમાં તમે ગુજરાતની પ્રગતિ જોઈ શકો છો. એક સામાન્ય દાખલો તમને પ્રકાશભાઈ હું આપું કે આ કોર્પોરેશન ગાંધીનગર મહાનગરમાં 2001માં હું ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર હતો, ત્યારે અમારે બિલ લેવું હોય 2001 પહેલા તો 6 મહિના બિલ ના થતા હતા અમારે. આજે અમે એડવાન્સનું અમને ઓફિસરો કહેવા કે ભાઈ તમે કામ કરો અને તરત પૈસા લઈ જાઓ, એ સ્થિતિ છે. એનો અંદાજ કહું કે 2012માં અહીંયા ગાંધીનગરમાં 15 કરોડ રૂપિયાની ગ્રાન્ટ હતી 2001માં. અત્યારે 226 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ટુડે 12-13માં સરકારે મંજૂર કરી છે. તો તમે વિકાસ જુઓ કે કેટલો વિકાસ છે, કેટલા ઘણો વિકાસ છે. વાત તમે જે કરી રહ્યા છો આંકડામાં કરી રહ્યા છે એ વખતે મોંઘવારી એટલી નથી, મોંઘવારીનો આંકડો છે. મોંઘવારીનો વિકાસનો દર એ જ રીતે છે. વિકાસ જે 2001માં તમે જે કહો છો એ જ વિકાસનો દર અત્યારે પણ જે આંકડા મારા બોલે છે એ વખતે વિકાસનો દર 19% હતો, આજે વિકાસનો દર 8 થી 9% થઈ ગયો છે. પણ મોંઘવારી થઈ ગઈ એના કારણે તમે જયારે કરોડોમાં લેશો અમાઉન્ટ તો એ ઉપર જશે. એટલે એનો અર્થ નથી થતો કે ગુજરાત સરકાર વિકાસ કરી રહી છે. કે 15 કરોડની સામે આપણે 500% મોંઘવારી કરીએ તો બી 100 કરોડ રૂપિયા થશે. આજે સરકાર 2012-13માં ગાંધીનગરમાં 226 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આપ એ બી જોઈ શકો છો કે મહાત્મા મંદિર એક સારામાં સારું પ્રોજેક્ટ વર્લ્ડ લેવલે જે ફેમસ થયું છે એનો વિકાસ જુઓ તમે. નવમાં તાજેતરમાં સંત સરોવરનું ફરીવાર નવું ટેન્ડર હમણાં ઓપન મંજૂર થઈ ગયું છે. સંત સરોવરમાં પણ ઘણા ગોટાળા જોવામાં આવેલા છે સરકારની અંદર. આ 2001 પછી કોઈ ગોટાળો સંત સરોવર પર છે. 2001 પહેલા એનું ટેન્ડર હતું કે જે આપણા નવા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અંડરમાં બન્યું હતું. એમાં હું કંઈ કહેવા માંગતો નથી, પણ નરેન્દ્રભાઈને જઈ આવ્યા પછી ગાંધીનગરનો વિકાસ, તમે બી પ્રકાશભાઈ ગાંધીનગર રહો છો, હું છેલ્લા 25 વર્ષથી ગાંધીનગર રહું છું. વિકાસની બાબતમાં જોઈએ તો ગાંધીનગરમાં સારામાં સારા પ્રકારની ફૂટપાથ બની, જે પહેલાં આપણે ચાલવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. પુનિત વન બનાવ્યું છે તમે, પછી હરનું ઉદ્યાન નવું બન્યું છે, આપણી આરટીઓ કચેરી. મનુભાઈ, આટલા બધા વિકાસની આપ આપની સરકારની ચર્ચા કરી રહ્યા છો, ગુણગાન ગાઓ છો, પણ મારે એક સવાલનો આપ જવાબ આપો કે ગુજરાત સરકાર જે સીએનજી ગેસ ઉપર જે વેટ છે, પેટ્રોલ ઉપરનો જે વેટ છે એ ઘટાડવામાં કેમ નિષ્ફળ ગઈ છે? ના, નિષ્ફળ નથી ગઈ. એના માટે બી સરકાર ઘટાડતી કેમ નથી સરકારે? પણ એક વસ્તુ, સરકાર કોઈ સમયની રાહ જોઈ રહી છે કે એ વખતે એનાઉન્સ કરવું? વેટ ઘટાડવા તાજેતરમાં તમે જુઓ છો 2 દિવસ પહેલા જ ડીઝલમાં 5 રૂપિયાનો વધારો કર્યો. તમે આખા સિલિન્ડરમાં તમે જુઓ છો કે વર્ષ દરમિયાન એક ફેમિલીને 6 સિલિન્ડર આપવા આવશે. સામાન્ય ફેમિલી હોય તો મિનિમમ એને 1 અથવા 2 સિલિન્ડર જોઈએ, તો 12 સિલિન્ડર તો મિનિમમ જોઈએ. તમે વિચારો કે જયારે કેન્દ્ર સરકાર બોજા ઉપર બોજો, સરકાર પર મોંઘવારીનો બોજો. આજે કેન્દ્ર સરકાર ભરે ડીઝલના ભાવ વધારે, પણ સરકાર જે ગુજરાતની સરકાર છે એ ધારે તો પોતાના વેટ ઓછા કરીને ગુજરાતના જે નાગરિકો છે એને સહાય આપી શકે એમ છે, છતાં પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આ કરતા નથી. એનું શું કારણ છે? એ બાબતમાં પ્રકાશભાઈ, હું મારું કદ નાનું પડશે પણ આદરણીય મુખ્યમંત્રી કંઈક વિચારતા જ હશે અને પબ્લિકમાં કોઈ પણ રીતે ડીઝલનો, કેરોસીનનો અને રોધન ગેસ એટલે એલપીજીનો ઓછામાં ઓછો બોજો પડે એ પણ ભવિષ્યમાં વિચાર છે. ગુજરાતની અંદર આપ કહો છો આટલી મોંઘવારી છે, તો ગુજરાતની અંદરથી જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સાંસદ સભ્યો જે છે એ સંસદમાં કેમ ક્યારેય અવાજ નથી ઉઠાવતા ગુજરાતની મોંઘવારી વિશે? તો એ ઘણી વખત ઉઠાવેલું છે. આપ એવું જાણો, ઘણી વખત એની રજૂઆત બી થયેલી છે અને આપના લોકસભાના વિપક્ષના નેતા આદરણીય સુષ્મા સ્વરાજજીએ પણ આની બાબતમાં ઘણી ચર્ચા થઈ છે અને મેં બી સાંભળેલું છે અને મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બી ઘણા લેખ વાંચેલા છે એના, ત્યાંના લોકલ પેપરોના બી કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા જાણેલા છે. વિરોધ તો ઘણો જ કરેલો છે, પણ UPA 2ની જે સરકાર છે બહુમતીના જોડે, અને અમુક તમે લાસ્ટ ટાઈમ જો હમણાં કોલસા કૌભાંડમાં સંસદ ના ચાલવાનો મતલબ એવો નથી, પણ એનો જવાબ તો પીએમને આપવું છે ને. પીએમ એક પણ દિવસ જવાબ આપવા તૈયાર નથી થયા. વિરોધ તો ભારતીય જનતા પાર્ટી એટલે એનડીએની સરકાર કરી રહી છે.
આપણે ગુજરાતની વાત કરીએ મનુભાઈ, તો ગુજરાતની અંદર એક ત્રીજો મોરચો પણ ખુલી ગયો છે. તો ત્રીજા મોરચો શું ભારતીય જનતા પાર્ટીને અસર કરશે 2012ની ઇલેક્શનમાં? આદરણીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના વિકાસના વાવાઝોડામાં મને કઈ પ્રકારનું એમાં વિઘ્ન આવે એવું લાગતું જ નથી. એટલે આપ સ્પષ્ટપણે માનો છો કે 2012નું જે ચૂંટણી છે એ ભારતીય જનતા પાર્ટી 2012ની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈની નેતાજીને જે લડાઈ લઈ છે એમાં અત્યારે સમજો કે 117 અને 121 સીટો આપણી છે. એની કમ્પેરિઝનમાં તો ગુજરાતમાં એક એવું મોટું વાવાઝોડું આવે કે જેની કોઈ કલ્પના જ નહીં હોય. અને 151નો આપણો જે માન્ય મુખ્યમંત્રીનો જે વિચાર છે એ પરિપૂર્ણ 100% થશે. અને એનો જવાબ ગુજરાતના મુખ્યમંત્રી કોણ હશે? હાલમાં તો મારા માનવામાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ હશે. નરેન્દ્રભાઈ મોદીને ભારતના પ્રાઇમ મિનિસ્ટર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે છે, તો એઝ એ આપ પોલિટિકલ લીડર, એક નેતા તરીકે, વિરોધ પક્ષના મહાનગરપાલિકાના નેતા તરીકે આપ શું વર્ણવશો? તો પહેલી તો સારામાં સારી વાત છે કે આદરણીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જો પ્રાઇમ મિનિસ્ટર તરીકે એમનું પ્રોજેક્ટ કરવામાં આવે તો એનાથી બીજું શું ગૌરવ હોય ગુજરાતનું. ગુજરાતના મોરારજીભાઈ પછી જો કોઈ આવા નેતાનો પ્રોજેક્ટ થતી હોય અને આખા ભારતની પ્રજા અને વિશ્વની પ્રજા આદરણીય મુખ્યમંત્રી જે હાલના આપણા નરેન્દ્રભાઈ છે એમનું પ્રાઇમ મિનિસ્ટર તરીકે જોવાની, તમે હમણાં એક સર્વે આવ્યું હતું, એ સર્વેમાં બી મારા અંદર 27% 33% પહેલું નામ નરેન્દ્રભાઈ મોદીનું જ હતું. એટલે ભારતની પ્રજા, હિન્દુસ્તાની પ્રજા તો નરેન્દ્રભાઈને પ્રાઇમ મિનિસ્ટર તરીકે, જો નરેન્દ્રભાઈ ભારતના પ્રાઇમ મિનિસ્ટર થાય તો ગુજરાતની જીવાદોરી કોણ સંભાળશે? ઘણા સક્ષમ નેતાઓ છે, બધા નામ આપવું તો મુશ્કેલ છે, પણ ગુજરાતમાં અત્યારે ઘણા વજુભાઈ છે, આનંદીબેન છે, નીતિનભાઈ છે, બીજા કેડરની નેતા છે, કોઈ પણ મુખ્યમંત્રી બની શકે છે. અચ્છા મનોભાઈ, મહાનગરપાલિકા જે ગાંધીનગરની છે એના વિકાસ માટે આપે શું એજન્ડા તૈયાર કરેલ છે? વિકાસમાં તો તાજેતરમાં 2 દિવસ પહેલા જ માન્ય અમારા શહેરી વિકાસ મંત્રી નીતિનભાઈ પટેલ અને મહેસૂલ મંત્રી આરએનબી મંત્રી આનંદીબેન પટેલની નેતૃત્વમાં ટાઉનમાં એક ફંક્શન થયું હતું. અને એમાં કોર્પોરેશને કોઈ પણ પ્રકારની માગણી નહીં કરેલ હોવા છતાં ગુજરાતની 8 મહાનગરપાલિકાઓનો એની વસ્તીના પ્રમાણમાં, વિકાસના પ્રમાણમાં એમને પૈસા આપે. આપ કદાચ ટીવી ઉપર, ન્યૂઝપેપરના માધ્યમ પર જાણ્યું છે. અને ગાંધીનગરને 3 કરોડ રૂપિયા લોક ભાગીદારીથી ચાલતા કામો માટે આપ્યા અને 4 કરોડ રૂપિયા સોસાયટીના ઇન્ટરનલ રોડ એ પાડે. 7 કરોડ રૂપિયા તાજેતરમાં માગ્યા વગર આપ્યા છે. બીજું, ગાંધીનગરની ફાયર બ્રિગેડને સક્ષમ કરવા માટે એક 25 લાખ રૂપિયાનું વોટર વાઉચર પણ આપ્યું છે. એટલે એવું નથી કે સરકાર, બીજું કે ટોટલ આરએનબી અત્યારે ગાંધીનગરનો વહીવટ કરી રહી છે. રોડ, રસ્તા, લાઇટ, ગટર, સ્ટ્રીટ લાઇટ, તો એ તો પૈસા એને 226 કરોડ રૂપિયા 12-13ના ફાળવેલા જ છે. એટલે વિકાસની બાબતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ દેશભાવ રાખતી જ નથી, ચાહે કોંગ્રેસની મહાનગરપાલિકા કે ચાહે ભારતીય જનતા પાર્ટીની. આગામી દિવસોમાં ગાંધીનગર શહેરનો વિકાસ થશે, સ્વચ્છ અને સ્વસ્થ બનશે એવી આપની અભિલાષા છે? 100% છે. અને અમે એમાં જરૂર પડશે તો અમે વિરોધમાં છે, પણ શાસક પક્ષને સાથે રાખીને જો ગાંધીનગરની પ્રજાનો ફાયદો હશે, મહાનગરની પ્રજાનો ફાયદો થશે, ગાંધીનગરને સક્ષમ બનાવવામાં જો કોઈ કામગીરી છે તો અમે હંમેશા અમે એનો સહકાર આપીશું. અને સરકારના માધ્યમ દ્વારા અમારે જરૂર પડશે એમની સાથે પણ અમે રજૂઆત કરવા જઈશું. ઓકે, આપણી ગાંધીનગર મહાપાલિકા સ્વચ્છ અને સુધર વહીવટ ચલાવે એવી અમારા ગુજરાતનો આવાસ તરફથી શુભકામના છે. મનુભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે વાતચીત કરી રહ્યા હતા ગાંધીનગર મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા શ્રી મનુભાઈ પટેલ સાથે. ચર્ચાનો દોર અહીંયા પૂર્ણ કરીશું. મળીશું આવતા અંકે. નમસ્કાર. हिंदुस्तान की सरहदों की तरफ देखना छोड़ दो. ગોવિંદ ઠાકોર મારું નામ છે. છકડો ચલાવું છું અને મહેનત કરીને રૂપિયા કમાઉં છું. સાચું બોલું છું અને ખોટું ચલાવતો નથી. હું તો સકડો દોડાવું, ગીત પ્રેમનું ગાવું. હું તો સકડો દોડાવું, ગીત પ્રેમનું ગાવું. મારું ગોવિંદ ઠાકોર નામ, મારું ગોવિંદ ઠાકોર નામ.
મારી વાત ધ્યાનથી સાંભળી લે ધનરાજ. સોનાની થાળીમાં લોઢાની મેખ ના હોય. મહેલોમાં અને ઊંચી ગાડીઓમાં ફરનારાઓ વચ્ચે છકડા વાળો ના હોય. તમારા ઘરે આવી તમારી સામે તમારા ઘરેથી રાધાનો હાથ જાળી ના લઈ જાઉં તો મારું નામ પણ ગોવિંદ ઠાકોર નહીં. હું તને ગોવિંદ ઠાકોરના બાવડાના બાળને પારખવાનું છોડી દે બાપુ, નહીં તો લાશોના ઢગલા થઈ જશે. લઈ જઈશું મારી રાધાને. હિંમત હોય તો રોકી લે. આમ તો નિયામક એટલે એક સંસ્થા છે. દેટ મીન્સ કે ઇટ ઇઝ એ ફ્લો. ઇફ યુ વોન્ટ ટુ સે કે કેટલું ડેવલપમેન્ટ થયું તો ઇટ ઇઝ ઓલવેઝ ઇન ધી પ્રોગ્રેસ. પણ આપણે આ ગ્રામીણ વિકાસ માટેનો એક મેઇન સોર્સ એ જ નિયામક ગ્રામ વિકાસની કચેરી છે. અને એના અંતર્ગત જે મેઇન સ્કીમ્સ જે આપણે ત્યાં ચાલે છે એમાં ઇન્દિરા આવાસ યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના, મિશન મંગલમ, નિર્મળ ભારત અભિયાન એ મુખ્ય યોજનાઓ આપણે ત્યાં ચાલી રહી છે. 4 તાલુકામાં મેં વાત કરી કે અત્યારે આપણે નિર્મળ તાલુકામાંની જ વાત કરીએ તો માણસા તાલુકો છે, જેમાં કુલ 63 ગામો છે, જેમાંથી અત્યાર સુધીમાં આપણે 18 ગામોને માત્ર નિર્મળ કરી શક્યા છીએ. અને આ કોઈ સરકારની કેમ્પ યોજના નથી, મતલબ કે ગવર્મેન્ટ ડોન્ટ હેઝ ટુ ડુ, સરકાર ફેસિલિટેટર છે. એટલે સ્વયંભૂ શૌચાલય વ્યક્તિએ જાતે બનાવવાનું છે, કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા કે કોઈ રીતે બનાવવાનું નથી. પણ હવે જે પહેલાં એમાં બીપીએલની જે યોજના હતી એમાં બીપીએલનો વ્યક્તિ હોય તો એને 3200 રૂપિયાની સહાય મળતી હતી. હવે એ સહાય વધારીને એનબીએની અંદર 4500 રૂપિયા મળે. એ સિવાય એને નરેગા નીચે એનું કન્વર્જન્સ કરવામાં આવ્યું છે. નરેગામાં જો એ કામ કરે અથવા બીજા શ્રમયોગી જો એમાં કામ કરે તો નરેગા નીચે પણ એને 4500 રૂપિયા એને મળી શકે છે. એટલે જો બીપીએલનો લાભાર્થી હોય તો આ રીતે એ પોતે જો એમાં શ્રમદાન કરે તો 4500 રૂપિયા નરેગામાંથી અને 4500 રૂપિયા આ નિર્મળ ભારત અભિયાન યોજનામાંથી એમ 9000 રૂપિયામાં જેમાં એ સારી રીતે શૌચાલય બનાવી શકે છે. આપણે એમને પ્રોત્સાહિત કરીએ છીએ. તો દર્શક મિત્રો, જો આપની આસપાસ પણ હોય વિકાસની વાત તો જરૂરથી અમને લખી મોકલો. અમે તેને અમારા કાર્યક્રમમાં રજૂ કરીશું. તો ઉઠાવો કલમ અને નોંધી લો અમારું સરનામું. અમારું સરનામું છે વન ન્યૂઝ સર્વિસ, 216 બીજો માળ, સુપર મોલ 1, ઇન્ફોસિટી, ગાંધીનગર. અમારો ફોન નંબર છે 07965723065. અમારું ઈમેલ એડ્રેસ છે worldnews_2000@yahoo.co.in. આપ ગુજરાતનો અવાજ અમારી વેબસાઇટ પર પણ જોઈ શકો છો. તો દર્શક મિત્રો, આ હતો અમારો આજનો કાર્યક્રમ. આવતા સપ્તાહે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી આપની વિધાતાને રજા આપશું. આવજો.